નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એન કવરેજ ન્યૂઝ। ધોળકામાં બનેલી હત્યાની એક ચકચારી ઘટનામાં ધોળકા ટાઉન પોલીસને મોટી સફળતા મળી છે। દરબાર જીન પાસે થયેલી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે। મળતી માહિતી મુજબ મૃતક રાજ વલ્લભસિંહ ઉર્ફે રાજુભા હીરાવાળાની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ ધોળકા ટાઉન પોલીસ, એલસીબી, એસઓજી અને ટેકનિકલ ટીમે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવત અને બોલાચાલી બાદ આ હત્યાની ઘટના બની હતી। પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શું કહી રહ્યા છે, આવો આ સાંભળીએ। જે આશરે 30 વર્ષના છે અને બિહારથી બંને 4 તારીખે સાથે અહીંયા ધોળકા આવવા માટે નીકળ્યા હતા અને સવારે 7 જૂનના સવારે ત્યાં ઓડીમાં હતા ત્યારે સામાન્ય ઝઘડો થયેલો હતો અને એમાં બોલાચાલી થતા જે આરોપી છે એમને વિક્ટીમને ધક્કો મારેલો હતો અને ધક્કો વાગતા જ એમને જે તીક્ષ્ણ હથિયાર વડે જે છરી પડી હતી એમનાથી ગળે હુમલો કરીને વિક્ટીમની મરણ નિપજાવેલી હતી। સામાન્ય બોલાચાલી થયેલી હતી અને એમાં ઉશ્કેરાઈને આરોપીએ આવી રીતે એટેક કરવામાં આવ્યો। રૂપિયાની લેતી દેતીનો મામલો હતો। પરિવારને જાણ કરવામાં આવી છે, પરિવારે શું કીધું છે અને કઈ રીતે આને કબૂલાત કરી કે આને હત્યા કરી છે? વેરિયસ ટીમ્સ બનાવવામાં આવી હતી ધોળકા ટાઉન દ્વારા। અરાઉન્ડ 6 ટીમ્સ બનાવવામાં આવી હતી। એક ટીમ ટેકનિકલી ચકાસણી કરતી હતી, એક સીડીઆર ચકાસણી કરતી હતી, એક સીસીટીવીની ચકાસણી કરતી હતી, હ્યુમન સોર્સથી બી પૂછપરછ કરવામાં આવી હતી। જેના પછી અરાઉન્ડ 15 to 20 લોકોને શંકાના દાયરામાં લીધા હતા અને પ્રાઇમા ફેસી જે માણસ ઉપર ડાઉટ હતો જે ક્રાઇમ સીન જોઈને એમને પછી પૂછપરછના ટાઈમે ઇન્ટરોગેશન કરવામાં આવ્યું ત્યારે એમને કબૂલાત આપેલી હતી કે આ રીતે મર્ડર કરવામાં આવ્યું છે એમની દ્વારા। જે જાણ કરનાર હતા એમને જ એ જ આરોપી નીકળ્યા છે। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।